શું મિત્રો આપણે કોઈ પણ દવાનો ડોઝ જાણવો હોય એને કયા રોગ ઉપર કેટલી અસર કરે એ આપણે ખાલી ગૂગલમાં જોઈને બધું ફાઇનલ ડિસાઇડ કરી લઈએ છીએ? તો આ વસ્તુ ભૂલ છે. હંમેશા કોઈ પણ દવાનો એક્ઝેક્ટ ડોઝ, એની આડઅસર ક્યારે લેવી ન લેવી એ જાણવું હોય તો તમે કોઈ પણ ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લો, આયુર્વેદિક ફાર્માસિસ્ટ અથવા આયુર્વેદિક ડૉક્ટર, અથવા પછી ગૂગલ સ્કોલરમાં જઈને સાચી માહિતી જુઓ. માહિતી જ્યારે જોવી હોય તો અવેરનેસ માટે ગૂગલ બરાબર છે કે ત્યાં માહિતીનો ઢગલો મળે, તમને વૈવિધ્ય મળે, પણ એનું વધારે સચોટ તમારે ડિસિઝન લેવું હોય તો ગૂગલની અંદર ગૂગલ સ્કોલર હોય છે. જેમ આ રિસર્ચ થઈ ગયેલું હોય, પ્રૂવ થઈ ગયેલી વસ્તુ હોય એ જ ગૂગલ સ્કોલરમાં હોય, કારણ કે એ ત્યાં પબ્લિશ થવા માટે કોઈ પણ જે જર્નલ હોય એના પેરામીટર પાસ થાય ને કોઈ પણ ઓથોરિટી હોય એ ચેક કરે, એના જે તજજ્ઞો છે ચેક કરે, પછી જે પબ્લિશ થાય. કોઈના થીસીસ છે, કોઈના રિસર્ચ પેપર છે, કોઈના સોવેની XYZ બધા જે પેપર જે પબ્લિશ થતા હોય એ બધા ગૂગલ સ્કોલરમાં જ પબ્લિશ થતા હોય. તો તમને ત્યાં માહિતી જે મળશે સચોટ હશે, ભરોસાપાત્ર મળશે. તો અવેરનેસ માટે આપ ગૂગલ વાપરો બરાબર છે, પણ ફાઇનલ ડિસિઝન માટે આયુર્વેદિક ડૉક્ટર છે, આયુર્વેદિક ફાર્માસિસ્ટ છે, અથવા ગૂગલ સ્કોલરમાં જઈને માહિતી જે હોય એ તમારે સાચી માનવી. થેન્ક યુ સો મચ.